અત્યારે દિવસે ને દિવસે હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યા છે. જેમ કે બોલિવૂડ એક્ટ્રેસ શેફાલી જરીવાલાને હાર્ટ એટેક આવ્યા બાદ અત્યારે સૌ કોઈ ચિંતિત છે કે હાર્ટ એટેક આવવાનું કારણ શું. કારણ કે રેગ્યુલર યોગા અને જીમ કરવાવાળા વ્યક્તિને હાર્ટ એટેક આવી શકે, એનો મતલબ તમને અને મને પણ હાર્ટ એટેક આવી શકે છે. તો હાર્ટ એટેક આવવાની મુખ્ય 3 અસરો કઈ છે હવે આપણે ટૂંકમાં સમજી લઈએ. પહેલી અસર, તમારા શરીર ઉપર ઠંડો પરસેવો વળવો. આમ તો સામાન્ય પરસેવો ગરમ હોય છે, પરંતુ ઠંડો પરસેવો, કોઈ પણ કામ કર્યા વગર જો તમારા શરીર ઉપર અચાનક ઠંડો પરસેવો વળવા માંડે તો સમજી લેજો કે હાર્ટ એટેકની અસર છે. બીજી એની મુખ્ય અસર છે અપર ચેસ્ટ, અપર બેક, લેફ્ટ હેન્ડ અને ખાસ કરીને જડબો. આ 3 વસ્તુમાં દુખાવો ઉપડે તો આ સૌથી ગંભીર અસર છે તમને હાર્ટ એટેક આવવાની. એનું ત્રીજું મુખ્ય કારણ છે છાતી ઉપર ભારનો અનુભવ કરો. તમારા છાતી ઉપર જો વધારે પડતો ભારનો અનુભવ થતો હોય, જાણે એમ લાગે કે કોઈ બહુ ભારી વસ્તુ મારા છાતી ઉપર મૂકી દેવામાં આવી છે, તો સમજી લેજો કે આ હાર્ટ એટેકની સૌથી મુખ્ય અને ગંભીર અસર છે. જો આ 3 લક્ષણોમાંથી તમને કોઈ પણ લક્ષણ દેખાય તો સીધું કાર્ડિયોલોજીનો તમે સંપર્ક કરી શકો. અને ખાસ કરીને આ વિડીયો જો કોઈની જિંદગી બચાવી શકે તો આ વિડીયોને હું સફળ માનીશ. તેથી આ વિડીયો શેર કરવાનું ભૂલતા